શિવ મહાપુરાણમાં સુતજી ઋષિ મુનિઓને રાજા શીલનિધિની દીકરીનો સ્વયંવર વિશે વાત કરે છે. બહુ રોચક કહાની છે. નારદજી કે જેઓ બ્રહ્માના માનસ પુત્ર કહેવાય છે અને હિન્દુ ધર્મના ખૂબ જ દિવ્ય ઋષિ છે, જેઓ વીણાને ધારણ કરે છે અને સતત નારાયણ નારાયણ નું નામ લઈને રટણ કર્યા કરે છે. દેવો, ઋષિઓ અને મનુષ્યો ત્રણેયને આપસમાં એકબીજાના સંદેશાઓ પહોંચાડવાનું સંદેશવાહક તરીકેનું કાર્ય કરે છે. એવા મહાન ઋષિ નારદજી એકવાર એક યાત્રામાં નીકળે છે. ફરતા ફરતા એક સુંદર મજાનું નગર આવે છે અને એ નગર આખું સુશોભિત કરવામાં આવેલું હતું. ફૂલછોડો, હાથી ઘોડાઓ, પાલખીઓ, નૃત્યાંગનાઓ, બહુ બધી રીતે અલંકૃત કરેલું એ નગર. ફરતા ફરતા એ નગરમાં નારદજી આવી ચડે છે. સુશોભિત એટલા માટે કરવામાં આવ્યું છે કે એ નગરનો રાજા શીલનિધિ પોતાની દીકરીનો સ્વયંવર યોજવા જઈ રહ્યા છે અને એની તૈયારીના રૂપે આ બધો શણગાર તૈયાર કર્યો છે. નારદજી પોતાના નગરમાં આવ્યા છે એવા સમાચાર સાંભળીને આ બહુ મોટું નગરનો રાજા એમનું ભવ્ય સ્વાગત કરે છે. કારણ કે નારદજી એ કોઈ સામાન્ય ઋષિ મુનિ તો નથી, બ્રહ્મર્ષિ કહેવાયા છે. એમનું ભવ્ય સ્વાગત કરે છે અને એમની પત્ની તથા પુત્રી બંનેને બોલાવે છે અને વંદન કરાવડાવે છે. રાજપુત્રીના ભવિષ્ય કથન માટે આ શીલનિધિ રાજા નારદ મુનિને વિનંતી કરે છે કે હે નારદ મુનિ, મારી આ દીકરીનું ભવિષ્ય તમે કહો. નારદજીએ દીકરીની સામે જોયું. દીકરીનું દિવ્ય રૂપ, અતિશય રૂપવાન કન્યા, એને જોઈને નારદજી મોહિત થાય છે. રૂપની પાછળ મોહિત થવું એ તો આ પ્રકૃતિનો નિયમ છે. પછી કોઈ ઉત્તમ સાધક મન અને હૃદય ડગે નહીં, પરંતુ મોટા ભાગે આ જીવ રૂપની પાછળ મોહિત થયા વિના રહેતો નથી. તો નારદ મુનિનું મન અને હૃદય એ રાજપુત્રી પ્રત્યે મોહિત થાય છે અને એમની પ્રાપ્તિની ઈચ્છા ભીતરથી જાગે છે. પરંતુ અત્યારે રાજાની સામે એ પોતાનું મન ખોલી શકે તેવો સમય તો નથી. પરંતુ એના ભવિષ્ય કથન માટે પ્રાર્થના કરવામાં આવી એટલે નારદજીએ કહ્યું કે આ કન્યાને દેવતુલ્ય અને કામને જીતનાર એવા
પતિ પ્રાપ્ત થશે. અને આવો પતિ શોધવા માટે નારદજી જાણતા હતા કે આ જગતમાં મારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે તેમણે દીકરીનું ભવિષ્ય કથન આ રીતે કર્યું કે દેવતુલ્ય અને કામને જીતનાર પતિ આ તમારી કન્યાને પ્રાપ્ત થશે. ત્યાર પછી શું થયું એ બીજા વિભાગમાં આવતીકાલે આપ જોઈ શકશો.